એનો જોશ જ કંઈક અલગ છે। અહીંયા પણ જે કેટલાક ફેન્સ છે એ બોર્ડ્સ લઈને આવ્યા છે તેમના ક્રિકેટર્સને બતાવવા માટે, અને ખાસ તો આ જે નવું સ્ટેડિયમ છે એને લઈને લોકોમાં ખાસો એવો ઉત્સાહ છે। આપ જોઈ શકો છો એક નાનો યુવા ફેન છે। ક્યાંથી આવ્યા છો? અમે બરોડાથી આવ્યા છીએ। અચ્છા, સ્પેશિયલ કયા ક્રિકેટર માટે આવ્યા? રોહિત શર્મા માટે। રોહિત શર્મા માટે। હિટમેન આ વખતે કેટલા રન મારશે? સેન્ચુરી તો મારશે। અચ્છા, સ્પેશિયલ તમે આજ મેચ જોવા આવ્યા છો કે આગળ આવશો? આવીશું। T20 જોવા કન્ફર્મ। તમારો શું મેસેજ છે રોહિત શર્મા? ડબલ સેન્ચુરી મારવી જોઈએ ને। અચ્છા, વચ્ચે નહોતા તો મિસ કર્યા તો રોહિત શર્મા? હા, ઇન્જર્ડ હતા। ફેવરિટ પ્લેયર છે। તમે ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદના જ છીએ। માસ્ક લગાવી રાખો। ઓકે, યસ। અને આજની મેચ અને ખાસ તો સ્ટેડિયમ માટે કેટલો બધો ઉત્સાહ છે? સખત એટલે સખત ઉત્સાહ છે અમારા બધામાં। તમે જુઓ ચારે તરફ જોઈ શકો છો એ સખત ઉત્સાહ છે। અને 5 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ પાછો આવ્યો અમદાવાદમાં। અમે અમદાવાદીએ બહુ જ રાહ જોઈ છે। 5 વર્ષ સુધી એક બહુ લાંબો અંતરાળ કહેવાય ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે, એટલે અમે લોકો બહુ જ એક્સાઇટેડ છે કે આજે ફરીવાર, અને એમાં પણ ટેસ્ટ મેચ અહીંયા બહુ ઓછી વાર થતી હોય છે, તો એના માટે અમે પિંક બોલ ટેસ્ટ, તો એના માટે સખત એક્સાઇટેડ છે અમે લોકો। ખાસ સ્ટેડિયમની વાત કરું તો સ્ટેટ ઓફ ધી આર્ટ વર્લ્ડ બેસ્ટ સ્ટેડિયમ છે। પહેલા તો એવું હતું કે ભાઈ ઇંગ્લેન્ડનું લોર્ડ સ્ટેડિયમ છે, પણ હવે આપણે પણ એક પ્રાઉડલી કહી શકીશું ભાઈ અમારી પાસે મોટેરા સ્ટેડિયમ। ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ, અને મોદી સાહેબને કારણે। તો આજે તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટનની જે પણ વિધિ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહ પણ અત્યારે તેમની સાથે ઉપસ્થિત છે। આ તસવીર અમે આપને સ્થિતિ બતાવી રહ્યા છીએ। ઉદ્ઘાટનની વિધિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અત્યારે કરવામાં આવી રહી છે। બસ થોડી જ ક્ષણોમાં મોટેરા સ્ટેડિયમ ક્રિકેટ રસિકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે। વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ કે જેનો ગર્વ દરેક ગુજરાતી લઈ રહ્યું છે, અને તે વચ્ચે આ ક્ષણ ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ છે કે જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે ગુજરાતની મુલાકાતે છે। ગઈકાલે જ તેઓ પહોંચી ગયા હતા, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને અત્યારે હાલ સીધા તેઓ સ્ટેડિયમ ખાતે પહોંચેલા છે। ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, અને હવે થોડી જ વારમાં તેઓ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે મોટેરા સ્ટેડિયમ તેને લોકો માટે ખુલ્લું મૂકશે। કોરોનાના નિયમોના પાલન સાથે સમગ્ર પ્રક્રિયાને હાથ ધરવામાં આવી રહી છે। તો આ સીધી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્યાંથી બહાર નીકળ્યા છે, અને હવે આગળ મોટેરા સ્ટેડિયમમાં જે ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ત્યાં તેઓ પહોંચી રહ્યા છે તેમના પતિ સાથે। સુરક્ષા બંદોબસ્તના કાફલા સાથે તેઓ પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું રાષ્ટ્રપતિના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ સમગ્ર ભૂમિપૂજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, અને હવે રાષ્ટ્રપતિ મોટેરા સ્ટેડિયમ તરફ આગળ વધ્યા છે। બસ થોડી જ વારમાં તેને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। આ તસવીર અમે આપણે બતાવીએ। જોઈ શકાય છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સ્ટેડિયમ